षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। प्रवादिराज दशलक्षण महापर्व आज बीजो दिवस है, उत्तम भार्गव धर्म नो दिवस। स्वभाव कोमल है तो परिणति पण कोमल होवी जोईए। कोमलता एटले खरेखर समता साम्य भाव। अध्यात्मना परिप्रेक्ष्य में આપણે सामायिक विषय वस्तुनो स्वाध्याय અત્રે કરીએ છીએ। नियमसार परम समाधि अधिकार ની ગાથાઓ છે 125 થી 133 9 ગાથાઓ અને યોગસાર દોહામાંથી 52 58 અને 99 નંબરના 3 દોહરાઓ છે। એટલે 12 કાવ્ય છે। 12 કાવ્યોને आधार बनावीने आपणे सौथी पहला पाठ करवाना, त्यारबाद जे मूल विषय वस्तु है एनी चर्चा आपणे देशो। पाठ प्रारंभ करिए छे। जे समता मारी हरि अधिक अभ्यास अखिल कर्म क्षय करी जीवन सर्व जीव देश त्यागिने समता सामायिक चरित्र कहे जिनवर सामर्थ्य वीरत विगुप्त छे इंद्रिय समूह छे साई समायिक देवानी श्री देवानी शास्त्री सर्वभूत समायिक संयम नियम आत्मा समीप समायिक स्वरूप विकार साई समायिक
કાળ મંગળની દ્રષ્ટિએ જોઈએ તો આપણા માટે આ મંગલમય પર્વની તિથિઓ પર્વના કાળ છે. મહાન સૌભાગ્ય આવા મંગલમય દિવસો આપણા જીવનમાં નસીબમાં આવે છે. ભાગ્ય જોગે આવો બધો જોગાનો જોગ થાય તો ખરેખર આપણે આવા કાળ મંગળ સાથે, હવે હું જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો, આવા કાળ મંગળ સાથે આપણે સૌ પોતપોતાના ભાવ મંગળને જીવીએ છીએ. પૂજામાં પણ આજે આપણે વાત કરી હતી દ્રવ્ય મંગળ, ક્ષેત્ર મંગળ, કાળ મંગળ અને ભાવ મંગળ. તો આ પર્વના પાવન દિવસો આપણા માટે તો કાળ મંગળના મંગળમય દિવસો છે. અને જીવોને આવા દિવસોમાં પણ જો પરિણામોમાં મૃદુતા ન પ્રગટે તો એમના માન અભિમાન કશાયની નિર્ભરતાની તો કલ્પના જ ન કરી શકે. પંડિત વડોમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં એક બહુ સરસ વાત કરી. જેમને અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે, શું મળે? અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે. કોડના રોગી હોય અને એને અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે, છતાંય જો એનો અનુભવ ન કરે તો ટોડરમલજી સાહેબ ઉમેરે છે એના અભાગ્યનો મહિમા અમારાથી તો કહી શકાતું નથી. હમણાં ઉદયશ્રી દર્જરા અધિકારની 204 નંબરની ગાથાની એક બહુ ગજબની વાત કરી. ભેદો અભેદ ને અભિનંદે છે, એવું હતું ને? ભેદો અભેદ ને અભિનંદે છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મને પ્રેરણા, આ બધા ભેદો અભેદ જ્ઞાન પદને અભિનંદે છે. તો ભેદો જ્યારે અભેદને અભિનંદે તો ભાવો વાગોળનારા આપણે સૌ ભગવાનનું અભિનંદન ન કરીએ
ભગવાન એટલે જે વેદી ઉપર વિરાજમાન છે એ ભગવાનની તો વાત હું કરું જ છું, કરીએ છીએ, કેમ કે દેવ પૂજા ષડ આવશ્યકમાં સૌથી પહેલો દેવ પૂજા સમજાય છે, પણ પછી તો દેવાધિદેવ પૂજા, દેવ પૂજા અને દેવાધિદેવ પૂજા. 144 નંબરનો કળશ કંઠસ્થ કરવા લાયક. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણિરેશ યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્रहेण. किम अन्यस्य परिग्रहेण ज्ञानी. જ્ઞાનીને હવે બીજા કયા પરિગ્રહની જરૂરત છે? કેમ કે વિધત્તે એમને તો ધારી જ લીધું છે, અવધારણ કરી જ લીધું છે, સ્પર્શી જ લીધું છે. સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે. સર્વ અર્થ એટલે સર્વ પ્રયોજનની સિદ્ધિ કરનાર ચૈતન્ય સ્વભાવમય ચિંતામણી સ્વભાવ ભાવ જે અચિંત્ય શક્તિ વાળો છે, સ્વયમેવ, સ્વયમેવ એટલે પોતે જ, સ્વયમેવ જે દેવ સ્વરૂપે છે. કેવું સરસ બોલ્યા ગુરુદેવ. તમને કેવળ જ્ઞાન તો નથી થયું ને? આ નથી થયું. અમે કેવળ જ્ઞાન નથી અમારે, પણ અમે કેવળ જ્ઞાનના બાપ છીએ. સાંભળ્યું બધાએ? હા, જે સ્વામીજીના પ્રવચનમાં ધ્યાનથી સાંભળ્યું હોય. અમારે કેવળ જ્ઞાન નહીં, અમે તો કેવળ જ્ઞાનના બાપ છીએ. કેવળ જ્ઞાન તો અમારી પ્રજા છે. ગજબ, કેવો જોર છે. નિયમ સાર છે ને, પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર, 2-3 એવા સ્થળ આવે છે બહુ સરસ. સકલ પ્રત્યક્ષ થાવ તો થાવ, અમે તો સ્વરૂપ પ્રત્યક્ષ છીએ. કયા 2 શબ્દો કીધા? સ્વરૂપ પ્રત્યક્ષ થાવ તો થાવ, અમે તો સ્વરૂપ પ્રત્યક્ષ છીએ. કેમ કે જેની દ્રષ્ટિમાં સ્વરૂપ પ્રત્યક્ષ હોય એની પ્રગટ પર્યાયમાં સકલ પ્રત્યક્ષ તો પ્રગટ થાય જ. ખ્યાલમાં આવ્યું? ઘણા જે પરમાનંદ સ્તોત્રમાં જે ફ્લેવર હમણાં ચાલે છે આપણો સ્વાધ્યાયનો, ઘણા બધા એના રંગ, ઘણી બધી એની અદ્ભુત છાંટ સ્વામીજીના આજના પ્રવચનમાં. હું ગઈકાલે જ વિચાર કરતો હતો, પરમાનંદ સ્તોત્ર જે છે ને રાત્રિનો સ્વાધ્યાય, પરમ શબ્દનો પણ અર્થ કરીએ તો એટલીસ્ટ 3 સ્વાધ્યાય થાય. એટલું બધું સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે. પરમ, પરમ સ્વભાવને પામેલ. આજે ગુરુદેવ બોલ્યા, પરમ સ્વભાવમાં પામેલો, પરમ ધ્યાનને પામેલો એવો હું મને. ખ્યાલમાં આવ્યો? પરમ એટલે ઉત્કૃષ્ટ, પરમ એટલે સર્વોત્કૃષ્ટ. પરમ પછી બીજું કાંઈ નહીં હોય. પરમ એટલે સિદ્ધોનું લેન્ડિંગ. પરમ, પરમ ભાવમાં સ્થિત હોય. સમજાય છે? આવી આ સામાયિકની બહુ અદ્ભુત કળા આ બધી ગાથાઓમાં આપણે નિહાળીએ છીએ, માણીએ છીએ. મહાભાગ્ય આપણને આવી અલૌકિક વાત આ કાળમાં મળે છે. જેટલો મહિમા અંદરમાંથી લાવીએ એટલો ઓછો છે. ગઈકાલે આપણે સામાયિક સંબંધમાં 2 વાત લીધી હતી. એક તો જ્ઞાનાર્ણવનો શ્લોક જે મહિમા પરક છે. કેટલા લાભ કીધા હતા આમાં? 3. બરાબર? કેટલા લાભ કીધા હતા? 3. સૌથી પહેલા બધી જ આશાઓનો તત્કાળ નાશ થાય, બધી જ અવિદ્યાઓ હણાય, ક્ષય પામે, અને ચિત્તરૂપી સર્પ સાપ પણ મરી જાય છે. બરોબર? જો વિષય ભોગો માટે, 5 ઇન્દ્રિયની વાસના માટે ક્યાંક મગરમચ્છનો દાખલો આપ્યો છે. બરોબર? મગરનો દાખલો ક્યાં આપ્યો છે? શાસ્ત્રોનું નામ બતાવશો? સમિત નિયમ સાથે વિષય ભોગોને મગર સાથે સરખાવ્યા છે. એ દાળ ફાડેલા મગરની છે.
દેડકા ગળેલા ચંદનના ઝાડવાને વીંટળાયેલા સાપ સાથે સંસારી જીવોના વિષય ભોગોની લોલુપતાને સરખાવ્યા છે પદ્મનંદી પંચવટી. સુણે તને જે સમયસાર સુધીમાં લીધું છે ને એ પદ્મનંદી પંચવટીકામાંથી લીધેલું છે. રસ નિબંધ, મયુરની કેકા ધ્વનિ સાંભળે અને સાપની પકડ ઢીલી ન પડે, ત્રણ કાળમાં ન બને. અજગર હોય, અજગર સાપ, અજગર ગળે દેડકાને પચાવી ન શકે. હવે એને પચાવવા માટે ચંદન અને સાપની જે છે ને ઘ્રાણેન્દ્રિય વાસના અતિ તીવ્ર. પંડિતજી રવિન્દ્રભાઈ સાહેબ એક વખત એવું બોલ્યા વ્યાખ્યાનમાં, તને સ્પ્રે બહુ ગમે છે ને, સાપ થશો યાદ રાખજે. તને સુગંધ બહુ ગમે ને, કઈ ગતિમાં જઈશ તું? બોલો. તને ગંધ સુગંધ બહુ ગમે ને, કાં તો એ સાપની પર્યાયમાંથી આવ્યો છે, કાં તો ત્યાં જવાની એટલી જવાબદારીનું કામ છે. વાસના તો એમાં ઇન્દ્રિયની જ છે ને. મયુરની કેકા ધ્વનિ સાંભળે અને એ સર્પોની પકડ, નિબંધ જે છે ને, નિબંધ એ ઢીલી થયા વિના સમજાય, શિથિલ થાય જ, તડ ફૂટે. આવી આ બ્રહ્મ જ્ઞાનની વાત, આવી અલૌકિક સામાયિકની વાત, પ્રતિક્રમણની વાત આપણે સાંભળીએ, આપણે વિશે ભોગોની વૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ માં ઉણપ ન આવે, ત્રણ કાળમાં નહીં બને. એકવાર બધા સામાયિક માટેના પર્યાયવાચી સમાનાર્થી શબ્દો જે જિનાગમમાં જ્યાં ત્યાં વેર વિખેર થયેલા છે, એમનું આ સંકલન એક વખત બધા શબ્દોનું ઉચ્ચારણ કરીએ. માધ્યસ્થ્ય, સમતા, શિક્ષા, વૈરાગ્ય, સામ્ય, નિષ્ઠુરતા, વૈતૃષ્ણ, પરમ શાંતિ, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ, ચિત્ત નિરોધ અને હવે આજે આપણે આગળ વધીએ. આજે આટલી પણ ચર્ચા આપણી થાય ને તોય ઘણી, છતાં મારા પ્રયત્નો રહેશે જરીક હું આગળ વધું, કેમ કે આખો આ 40-50 સ્લાઇડ્સ નો આખો મટીરિયલ છે, છતાં આકુળતા નહીં. એક શબ્દે આગળ વધે તોય ઘણું, અને આખી પીપીટી ફાઇલે પૂરી થઈ જાય તો કઈ વાંધો નહીં. ટેન્શન નહીં લેવાનું, ઓનલી અટેન્શનમાં રહે. ટેન્શન નહીં લેવાનું. કોર્સ તો આપણે કોઈ દી પૂરું કરવાનો જ નહીં. કોર્સમાં આપણે કોઈ દી માનવાનું. આ કરસ્પોન્ડન્સ કોર્સ છે ને, કરસ્પોન્ડન્સ કોર્સમાં ટેક્સ્ટબુક ન હોય. હમણાં ગુરુદેવશ્રી ન ફરમાયા, સ્વભાવ કેવો હોય? બેહદ. વિભાવની હદ હોય. સ્વભાવમાં કઈ હદ હોય? સ્વભાવ તો બેહદ હોય ને, અનહદ. સમજાય છે મિત્રો? આપ સૌને એમ લાગતું હશે કે આ 6 પોઈન્ટ છે, આમાં કમસે કમ 50 ગ્રંથો છે. આ 6 પોઈન્ટ. મારા પ્રયત્ન રહેશે કે મેક્સિમમ આની ઓળખાણ, આનો પરિચય આપ સૌને મળે. ક્રાઇટેરિયા, આપણે એક શબ્દ સાંભળ્યું છે, ક્રાઇટેરિયા. જેમ શહેરની વાત આવે, મુંબઈની વાત આવે તો વેસ્ટ અને ઈસ્ટ એમ કહેતા હોય ને આપણે. રાજકોટ સમજો કે વેસ્ટ રાજકોટ કે ઈસ્ટ રાજકોટ, જેમ એક ડાયાગ્રામ ના સિસ્ટમમાં આપણે જે ક્રાઇટેરિયા એને આપણે કહીએ છીએ. એટલે ક્ષેત્રીય ઓળખાણ માટે સામાયિક નું સમજો કે આ ક્ષેત્ર પરિચય છે. શું કીધું? બહુ માર્મિક વાત કરી છે. આ બહુ અતિશય માર્મિક વાત છે. જેમ કદાચ આ ટોન થી હું આગળ મારાથી જો બોલાય જાય મને યાદ આપજો. સામાયિક નું દ્રવ્ય જુદું, ક્ષેત્ર જુદું, કાળ જુદું અને ભાવ જુદું. સામાયિક ને હંમેશા વિચારવાનો દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે. ભાવે તો આવશે. ભાવે સામાયિક શું છે એ તો વચ્ચે વચ્ચે પણ આવશે, પણ છેલ્લે 2-3 સ્વાધ્યાયમાં તો ભાવ સામાયિકની જ બધી પરાકાષ્ઠાની વાત આપણે કરશું. એના પહેલા કાળ સામાયિકની વાત આવશે. એકાદ સ્વાધ્યાય કાળ સામાયિકમાં કદાચ 15-20 મિનિટ માટે આપણે લઈશું. ભાવ સામાયિક ઉપર
વધારે ફોર્સ થી આપણે એની બધી મીમાંસા કરવાના છે. આ ક્ષેત્ર સામાયિકની વાત છે. ક્ષેત્ર શબ્દ આપ મને બતાવો, જેટલા જે મિત્રો બેઠા છો, વર્ચ્યુઅલમાં માનવાનું કે એકચ્યુઅલમાં માનવાનું? બોલો. જો આ વર્ચ્યુઅલ થી થઈ જતું હોય સત્યનભાઈ, તો ગણધર ભગવાનને સમોસણવા જવાની જરૂર નહોતી. કુબેરને કીધું હોત કે 1+ મને લઈ આવો, અને સમીરને કહેજે કે આ એક સરસ મજાનું સ્ટેન્ડ મને લઈ આવો, હું બહાર જ બેઠો છું. તારા જે ભગવાન બોલશે સમોસરણમાં, ત્યાંથી હું અહીંયા બહાર બેઠો બેઠો સાંભળી લઈશ. વર્ચ્યુઅલમાં માનીએ છીએ કે એકચ્યુઅલમાં માનીએ છીએ? બતાવો. હા કમલેશભાઈ સાહેબ, વિનોબા ભાવે ગાંધીજીને પત્ર લખ્યું કે તમારા અહિંસા અંગેના વ્યાખ્યાનમાંથી મને કેટલીક સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જિજ્ઞાસાઓ છે. પહેલી વખત તો ગાંધીજીએ જવાબ લખીને મોકલ્યો. વળી પાછું એને પ્રશ્નોની ઝડી હારમાળ ઉભી કરી. તો ગાંધીજી એવા ખીજાણા, એને જવાબ લખ્યો, બધા જ પ્રશ્નોના જવાબો, ઉત્તરો, બધી જ સમસ્યાઓના સમાધાનો કાગળ વડે ન અપાય, એને માટે સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. આ શબ્દ છે વિનોબા ભાવેના. શું કીધું? સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. જો સંસાર વિશે સુખ હો તો, બોલો શું લખ્યું છે? તીર્થંકર ક્યો ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે, સંયમ સો અનુરાગ. સુમંત પ્રકાશજી ભાઈ સાહેબ તો એમ કહે, તને સ્વાધ્યાય વર્ચ્યુઅલ બહુ ગમે ને, તો લગન પણ વર્ચ્યુઅલ કરને. હમણાં સ્વાધ્યાય તો લગન વર્ચ્યુઅલ કર, નોકરી વર્ચ્યુઅલ કર ને. પિકનિકમાં જે જાય છે વર્ચ્યુઅલ જા, જોઈને હરક પતોડો થાવામાં. ઓહો શિખરજી, ગિરનાર નહીં થાય ભાઈ સાહેબ. સાક્ષાત ગૂગલ ને થશે, ઝૂમ ને થશે, તું ઝૂમતો રહીશ ચારે ગતિઓમાં. એટલે ભાઈઓ, આ અદ્ભુત કાળ છે આપણા માટે. જો આ 3 વર્ષના મહારોગ મહામારીના કાળમાંથી પણ હર હાલમાં ગમે તેમ કરીને આપણે આ માર્ગે બચીને અહીંયા સુધી પહોંચ્યા છે. किंतु इस बार बचाया गया है मेरे लिए, अभी अभी मेरे मन में ये भाव आया है कि तत्व उपदेश सुनाया गया, हमारे लिए नहीं मेरे लिए. સમજાય છે? આ તત્વજ્ઞાનનો ઉપદેશ મારા માટે જ છે. એટલી તન્મયતા સાથે આમાં આપણે જોડાઈ જવું જોઈએ. આ થોડી ઉપદેશાત્મક શૈલી થઈ, પણ આચાર્ય મુનિ ભગવંતોએ કેવા ભાવોનું બોલન કર્યું છે. તો ક્ષેત્રીય પરિપ્રેક્ષ, વિવિધ પરિપ્રેક્ષ, જનાગમમાં આવતા બધા જુદા જુદા ફિલ્ડ જેને કહીએ, ક્ષેત્ર પ્રસંગો કયા કયા છે? જો સૌથી પહેલા તો આપણે જેને શબ્દો વડે ઓળખીએ, સ્થૂળ ક્રિયા વડે ઓળખીએ, સામાયિક સામાન્ય ક્રિયા છે. જેમ ભગવાનના દર્શન કર્યા, તીર્થયાત્રા કરી, કે દાન આપ્યા, કોઈ પણ બહારની જે આપણે ક્રિયાઓ કરીએ, એમ સામાયિક પણ એક સર્વ સામાન્ય ક્રિયા આખી દુનિયાને ઓળખે છે. શું દિગંબર, શું શ્વેતાંબર, ખ્યાલમાં આવ્યો? સામાયિક પોહા, સામાયિક પોહા, પોહા જ પોહા, તો પછી સામાયિક ક્યાંથી પોહા? શું સમજાણો? પોહા જ પોહા, પોહા જ પોહાણા, તો પછી સામાયિક ક્યાંથી પોહાણા?
પણ નથી ખબર સ્ટ્રક્ચર, નથી ખબર ડેપ્થ, નથી એના અંગેના કોઈ વ્યૂઝ, કોઈ ક્રિયા જડ એવી સ્થિતિ છે આપણી. સ્વામીજીની ભાષામાં આપણે કહીએ કે લીધી બાદાન બેઠા અને પાઠ વાંચ્યું, 2-5-6 પાના, જે પાનું ખુલ્યું એ પછી વિહાર હોય મર્યા, વિહુય રહી મલાનો અર્થ બોલે છે નથી કહેતા. દશા ને વિહા વચ્ચે માથાકૂટ હતી અને ઓલી બાઈ દશા વાળી વિહા રોઈ મર્યા. આમાં ક્યાં તારું આ માથાકૂટો બધી આવી પ્રતિક્રમણમાં? પણ ઓલી વાસના હોય ને, ક્રોધની વાસના, એટલે કેવળ ક્રિયા સાથે આપણે નહીં જોડાયેલા ને, મનથી એ નહીં, વાચાથી એ નહીં. જો એમ કહેવાય સહયોગ કેવો હોવો જોઈએ, જમીન સહયોગ કેવો ખબર? એના માટે બહુ સરસ શબ્દ છે, સક્રિય સહયોગ. શું કીધું? જો દાનમાં પૈસા ઘણા આપે, સમય કેટલા? દાનમાં વિરેનભાઈ ફોન કરે કે ભાઈ ચલો મારા તરફથી તમે 51,000 રૂપિયા લખજો, પણ એમ કે તમારે આવવું પડશે કળશ ચડાવવા માટે. તમારે નહીં સાબી તો અમારી પાસે તો મરવા પણ નહીં. પૈસા તો તું આપ જ, નહીં આપ તો તારા જેવા કોઈ લોભિયા નથી. કેમ કે દેવગુરુ ધર્મની પ્રભાવના માટે તો તારે આપવા જ પડશે, બરોબર? સાથે તારે સમય પણ આપવો. બહુ માર્મિક વાતો છે બધી. સક્રિય સહયોગની વાત, ઇન્વોલ્વમેન્ટ જેને કહીએ, ઇન્વોલ્વમેન્ટ. આ બાળકો જે બોલતા હોય ને, બાળકો એ સામેવાળા આપણે પણ હરક 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 કરીને જો સાંભળીએ નહીં, તાળી નહીં વગાડીએ તો રોવા જેવું થઈ જાય. એટલે યુગલજી બાબુજી બહુ સરસ વાત કરતા. 5 વર્ષનો બાળક પણ બોલતું હોય ને, એ સાંભળવાનું ભાવિ ભગવાન બોલે છે, ભાવિ તીર્થંકરની વાણી કરે છે, એવા ભાવથી બાળકને સાંભળવાનું. એટલો ઇન્વોલ્વમેન્ટ આપણને હોવો જોઈએ. તો આગળ તો એમ કે તું જયારે 4 વર્ષનો હતો, 5 વર્ષનો હતો, નાક સાફ કરતા નહોતી આવડતી, બોલ તું વિચાર કર, તને નમોકાર મંત્ર આવડતું? એમ કહી અને મહાભાગ્ય આ બધું મળ્યું છે. કાં તો એમાં એક સામાન્ય ક્રિયા સાથે તો જોડાયેલો, આ પહેલો પ્રકાર સામાન્ય ક્રિયા, બરોબર. બીજો છે સામાયિક પાઠ. હમણાં અષ્ટાનિકામાં જયારે આ વિધાન અહીંયા લીધેલો ત્યારે મેં આ પંક્તિને બહુ સરસ અર્થ કર્યો હતો. સામાયિક માટે પાઠની જરૂરત નથી. શું કીધું? કેમ કે સામાયિક તો શુદ્ધોપયોગ છે, સામાયિક તો ચૈતન્યની પરિણતિ છે, સામાયિક તો પરમ ધ્યાનમાં લીન દશા છે. આજે જે શબ્દો આવેલા છે ગુરુદેવના વ્યાખ્યાનમાં, મૂળ નિયમ સારમાં, સત્તા અવબોધ પરમ ચૈતન્યને સુખાનુભૂતિ સ્વરૂપ આત્મામાં લીન દશા, એનું નામ તો સામાયિક છે. શું કીધું? સત્તા અવબોધ પરમ ચૈતન્ય અને સુખાનુભૂતિમાં લીન એવો જે વિશિષ્ટ આત્મ તત્વ, એ વિશિષ્ટ આત્મ તત્વને જે ગ્રહેલો છે, એવો તો હું પરમ ધ્યાનમય શુદ્ધોપયોગી છું. તો મારે પાઠની ક્યાં જરૂર છે? થોડી એવી કલ્પના કરો કે આચાર્ય કુંદકુંદેવ વંદિત સર્વ સિદ્ધે તાળપત્ર પર કામ, બરોબર? આજે તાળપત્ર ભેગા લઈને ફરતા હશે, ભેગા લઈને ફરતા હશે. આપણને વાંચવા કામ આવે, કોઈ શ્રોતા આવે તો એને આપણે આપશું, પછી એને એમ કહેશું કે તમે પુસ્તક છપાવજો, લાખ છપાવજો. કોઈ શેઠિયાને પકડીને એમ કહેતા હશે તમે 1 લાખ રૂપિયામાં આપજો, બધા એને મફતમાં, બધા મોક્ષ માર્ગે જવાનો છે. તું તો પેલા જા. મુનિરાજ ને આવા શલ્ય હોતા, તાડપત્ર જોઈ ભેગા લઈને ફરે તો એ તાડપત્ર ન રહે, પરિગ્રહ બની જાય. શું કીધું? તાડપત્ર જોઈ ભેગા લઈને ફરે તો એ તાડપત્ર ન રહે. અધ્યાત્મ પંચ સંગ્રહમાં પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની રચના છે, એમાં વાંચો. કાંકરા મને ખૂંચશે એવા ભાવે, જો પીછીથી કાંકરાને હટાવે તો પીછી નથી, પરિગ્રહ છે. શું કીધું અમલેશ કુમાર? શું કીધું?
એ સંયમનું સાધન છે, એ શુદ્ધિનું સાધન છે. સંયમનું સાધન મુખ્યત્વે કાંકરા સાફ કરવા માટે. અરે હવે નિદ્રાધીન થવું છે, ક્યાંક મને ખૂંચશે કે નહીં, ધૂળ સાફ કરવા માટે પીંછીનો પ્રયોગ નહીં, જીવાત ને ત્યાંથી હટાવવા માટે પીંછીનો પ્રયોગ, અન્યથા એ પ્રયોગ. ખ્યાલમાં આવ્યું? જ્ઞાનાનંદ શ્રાવકાચારમાં તો બ્રહ્મચરી રાયમલજી સાહેબે એવું લખ્યું છે, ભાઈ જિગ્નેશભાઈ, કે સમો શરણ નિદ્રા માટે હોતો નથી. સમો શરણમાં જો તને નિદ્રા આવે તો એ સમો શરણ નહીં, તારા માટે એ પરિગ્રહ છે. આપણે સ્વાધ્યાય ભવન ઉપર લાગુ કરવાનું. હા, દવાની અસર હોય, નિદ્રા ન થઈ હોય, અસાતાનો ઉદય હોય, વિરાધક ભાવોનો ઉદય હોય, નિંદરની ટીકડી લે તો જીવની નિંદર ન આવે, ને હાથમાં માં જીવવાણી આવે એટલે સીધો છઠ્ઠો અને નહીં, સીધો સાતમો, છઠ્ઠો નહીં, છઠ્ઠો તો પડવાનું છે નહીં. ભાઈ માં જીવવાણીની વાત જ્યારે સાંભળતા હોય, ખૂબ ઉલ્લાસથી સાંભળતા. तेरे अंचल में चेतन की दिव्य चेतना पाते, तेरी अमृत लोरी क्या है अनुभव की बरसाते, माता तेरी वर्षा में निजानंद. गाओ નથી મોડે, आओ बेंगलोर મૂકીને. हाँ, माता तेरी वर्षा में निजानंद झरना झरता है, निजानंद झरना झरता है, अनुपमानंद उल्लस. ખ્યાલમાં આવ્યું? બહુ જાગૃત, જાગરણ બેલા છે. સ્વાધ્યાયનો સમય તો જાગરણ બેલા છે. ખ્યાલમાં આવ્યું? તો સામાયિક પાઠ, આ પોઈન્ટમાં સમજો, પાઠ સાથે બંધાઈને નહીં રહેવું. હું તમને મારી પાસે સૌથી વધારે સામાયિક પાઠો બતાવું. અમિત ગતિ આચાર્ય લખેલો, એ તો પ્રસિદ્ધ જ છે. શુભચંદ્ર આચાર્ય લખેલો સામાયિક પાઠ, જયસેન આચાર્ય લખેલો સામાયિક પાઠ, હરિવંશ પુરાણ, પદમ પુરાણ જેવા બધા ગ્રંથોમાં મહાપુરુષો ગયા, ભગવાનની સામે ધ્યાન ધર્યું અને સામાયિક પાઠમાં બેસી ગયા. સામાયિક પાઠમાં શું પાઠ બોલે છે એની બધી લિસ્ટ છે. તો કયો પાઠ વાંચીશ? પાઠ ભણવું એ સામાયિક નથી. થોડીક હજી તાત્વિક ભાષામાં હું વાત કરું આપ સૌને. સામાયિક કાયિક ક્રિયા નથી, આધ્યાત્મિક પ્રક્રિયા છે. શું કીધું? સામાયિક કાયિક ક્રિયા નથી, શારીરિક હલચલનું નામ સામાયિક નથી. આંતરિક આધ્યાત્મિક ક્રાંતિ, આંતરિક આધ્યાત્મિક પ્રક્રિયાનું નામ સામાયિક છે. કોઈ સાથે રાગ નહીં, કોઈ સાથે દ્વેષ નહીં, એને સામાયિક કહેવામાં આવે છે. ખરેખર એ સામાયિક નથી. એ તો હજી શુભ ભાવની મર્યાદાની વાત છે. તો આગળ આવશે ક્રમશઃ જ્યારે આપણે લેશું ત્યાં. સમજાય છે? સત્વેષુ મૈત્રી, પ્રાણી માત્ર પ્રત્યે. હા, એ વ્યવહાર સામાયિકની વાત છે. પરમ સામાયિક નિયમ સારમાં જેને પરમ સામાયિક કીધું છે એની વાત નથી. આંતરિક કીધું ને મેં, આધ્યાત્મિક આંતરિક પ્રક્રિયા કીધું. ઓલી ક્રિયા છે, ઓલી ક્રિયા છે અને અંદરમાંની પ્રક્રિયા છે. બેઉમાં ફેર છે. પ્રકૃષ્ટ ક્રિયા એનું નામ પ્રચુર માત્રામાં થતી ક્રિયા. જ્ઞાન પયોધરમ, જ્ઞાનામૃત પયોધરમ, ધોધ ધોધ ધોધની વાત છે. સામાયિક પાઠ બંધાઈને નહીં રહેવું છે. જીનવાણીમાં બધે પાઠ છે. જયપુરથી છપાયેલું એક બહુ સરસ મજાનું સંકલન છે. જેને પણ જિજ્ઞાસા હોય અને કહેજો, ને તો પીટીએસટી ગ્રુપ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો. બૃહદ આધ્યાત્મિક પાઠ સંગ્રહ.
હવે 25 તો સ્તુતિઓ છે, 4 છે તો સામાયિક પાઠ છે. આલોચના પાઠ, આરાધના પાઠ, મેરી ભાવના. સમજાય છે? પાઠ માટે તો પાઠ ઘણા છે, એમ સામાયિક પાઠ પણ છે. એ સામાયિક પાઠ આપણે બોલ્યા, વાંચ્યા, જો આપણને એવું લાગે કે વિરેનભાઈ એક આલોચના પાઠની ચોપડી છે અને એક પ્રતિક્રમણની ચોપડી છે. સમજો હું કલાક બેસીને પ્રતિક્રમણનો પાઠ વાંચીને ઉભો થાવ, સમીર આવીને મને પૂછે, પંડિતજી તમે શું કર્યું? પ્રતિક્રમણ કર્યું. બપોરે આલોચના પાઠ લઈને બેઠા અને વાંચો, ઓકે, પૂછો કે તમે શું કર્યું? તમે તો આલોચના પાઠ. ઓહો, તો નિયમ સારકાર આચાર્ય પંકુન દેવને ખબર નહોતી કે આલોચના પાઠની ચોપડી વાંચવી આલોચના કહેવાય અને પ્રતિક્રમણ પુસ્તક વાંચવું પ્રતિક્રમણ કહેવાય? અરે પરમાર્થ પ્રતિક્રમણ કીધું છે. કયું પ્રતિક્રમણ? પરમાર્થ પ્રતિક્રમણ. અને પરમ આલોચના, માત્ર આલોચના નહીં, પરમ આલોચના તો આંતરિક અનુભૂતિની લહેરીઓ છે, એનું નામ સામાયિક છે. કેવળ બાહ્ય ક્રિયા કે પાઠ કે પદ્ધતિ નથી. પેલો ભક્તામર સ્તોત્રનો પાઠ લોકો કરતા હોય, ભક્તાંબર પ્રણત મૌલિ મણિ. સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? આપ સૌએ બોલી ગયા મારી સાથે. સમીર તું બોલી ગયો? હા, ભક્તાંબર એમ જ બોલે છે. અંબર શબ્દ તો છે ને એમાં. ભક્તામર, અમર એટલે સ્વર્ગના દેવો. તો માનતુંગ આચાર્યને મનુષ્ય ગતિનો ચક્રવર્તી ન મળ્યો? તમારા ભક્ત છે જે સ્વર્ગના બધા અમર એટલે દેવો. પ્રણત મૌલિ મણિ પ્રભારણામ, એને ઉદ્યોતકમ, તમે એને ઉદ્યોત કરનારા છો. હા, ભલે સો ઇન્દ્રોના તુજ ચરણમાં શિર. ભલે શબ્દમાં જ એમની વીતરાગતાની છાંટ આવી ગઈ. શું કીધું? એ ભલે શબ્દ કીધું ને, એમાં જ એમની વીતરાગતાની પરાકાષ્ઠા આવી ગઈ. ભલે ઇન્દ્રાણીના રત્નમય સ્વસ્તિક બનતા. બનતા હોય તો બને, કે નહીં હોય પરિણમન છે. નથી ગેરોવા તુજ પરિણતિ સન્મુખ. પોતાના સામાયિકમાં બેસતે કે ઓલાને જોઈએ? હા, ઓલાને વિરદાવે, તમે રંગોળી સરસ કરી, તમે સ્વસ્તિક તો બહુ સરસ કર્યા, તમે તો સમૂહશરણની રચના બહુ સરસ કરી. એના માટે કુબેરને અભિનંદન પાઠવશે. અરે વીતરાગતા અંતરંગની ઉપલબ્ધિ છે. ખ્યાલમાં આવ્યો? આત્મજ્ઞાન અંતરંગનું ભાતું છે. એટલું સરસ ગુરુદેવશ્રી કીધું. એ જ્ઞાનનો આલંબન લઈને, એ કયું જ્ઞાન? પેલું પ્રગટ થાય છે એ જ્ઞાન નહીં, જે જ્ઞાન સ્વભાવે ધોધ અંતરમાં છે એને સ્પર્શવાના પ્રયત્નો, એનું નામ સામાયિક. પાઠ માત્ર સામાયિક નહીં. આના માટે પણ ગોમટ સાહેબ, અમિત ગતિ આચાર્ય, આ બધા આચાર્યોએ આના અંગે ઉલ્લેખો કર્યા છે. થોડુંક ડેપ્થ જોવામાં. ત્રીજો જે પોઈન્ટ લખ્યું છે એમાં કાઉન્સમાં શું લખ્યું છે? શબ્દ વાંચો તો બધા. શિક્ષાવ્રત કોના હોય? શ્રાવકોના હોય કે શ્રવણોના? જમીન તો હમણાં શું બોલ્યો તો? શ્રાવક બોલ્યો, બરોબર. શ્રાવકોના કેટલા વ્રત હોય? 12 હોય ને. 5 અનુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા. ઓકે, 12 વ્રત શ્રાવકોના. આમ તમે જુઓ ને, 5 અને 3 8. એ 8 જે છે ને એ શ્રાવકપણાના એંગલથી, એમ સમજો ને કે જ્યારે 8 ની ભૂમિકામાં છે ને તો એ શ્રાવકપણે વર્તે છે, પણ જ્યારે 4 ની કક્ષામાં પહોંચે છે ત્યારે એના રૂવાટે શ્રમણપણું પ્રગટે છે. સામાયિક, રોષદોપવાસ, અતિથિ સંવિભાગ, ભયાવ્રતિ, જે 4 શિક્ષાવ્રતો છે ને એમને શિક્ષાવ્રત કહેવામાં જ આવે છે. માટે
તેઓ મુનિ બનવાની શિક્ષા શ્રાવકને આપે છે. તો 7 વર્ષ 8 વર્ષ સુધી કોઈ MBBS ભણે, તમારે જે CA ની લાઈન છે 2 5 6 વર્ષ 7 વર્ષ ભણે, પછી એક વચ્ચે 14મા ગુણસ્થાનનો પણ એક કાળ હોય છે. કયું કાળ કહેવાય એને? ઇન્ટર્નશિપ. એ નથી રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે ભણે છે અને નથી સર્ટિફાઈડ CA કે ડોક્ટર છે, પણ એ વચ્ચેનો ગાળો તો એને પાસ કરવાનો છે. ને તો 10 લાખ આપો. સમજાય છે? ફિઝિકલી કે ઇકોનોમિકલી, પણ એમાંથી પસાર તો તારે થવું જ પડે. સર્ટિફાઈડ ડોક્ટર એ નથી, સર્ટિફાઈડ CA નથી, અને સાવ હજી અભ્યાસ ચાલે છે એમ નહીં. એવી બિલકુલ અયોગ કેવળી વાળી દશા હોય છે. પંચ બીજાક્ષર પ્રમાણ, સમય પ્રમાણ, ખ્યાલમાં આવ્યું? તો એ શિક્ષાવ્રતની દશા એવી. જો સામાયિક શ્રાવકને માટે સામાયિક વ્રત હોય, સામાયિક પ્રતિમા હોય. પ્રતિમા કોને હોય? પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને. નેક્સ્ટ પોઈન્ટ એની સાથે કનેક્ટેડ છે એટલે લઈએ છીએ. સમજાય છે? દર્શન પ્રતિમા પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા વ્રત પ્રતિમા, ત્રીજી પ્રતિમા આવે સામાયિક પ્રતિમા. 3 વખત નિયમથી એને સામાયિક કરવાનો નિયમ લે. નિયમ નથી હોતો. હા, શ્રાવકને નોટ કમ્પલસરી. એ નિયમ એવો છે કે એને 3 વખત સામાયિક કરવાનો નિયમ નથી, છતાં એને માટે નિયમ છે. મુનિરાજને તો કમ્પલસરી 3 વખત તો સામાયિક. જો એમને માટે કોઈ નિયમ નથી, પણ છતાં એ નિયમનું પાલન કરે છે મુનિરાજ. દિવસમાં 3. પ્રતિમાધારી હોય તો નિવૃત્ત જ છે એટલે 3 વખત તો સામાયિક તો કરવાનું છે. હવે જો શિક્ષાવ્રત જે છે એ સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણસ્થાન વર્તીની ભૂમિકામાં છે. સામાયિક, જો સામાયિક શિક્ષા વ્રત જુદું, સામાયિક પ્રતિમા જુદી. શું કીધું? થોડીક એક શાસ્ત્રોમાં એમાં પણ એક બહુ મેજર અપસેટ સર્જે એવી વાત છે. સાંભળજો. પહેલા શિક્ષાવ્રતી શ્રાવકને 3 વખત સામાયિક કરવાનો નિયમ નથી, પણ પ્રતિમાધારીને તો નિયમથી 3 વખત સામાયિક કરવાનો નિયમ છે. શું કીધું? કઈ ક્લાસિફિકેશન સમજાણું? શિક્ષાવ્રતી જે છે સામાયિક વાળો, એને 3 વખતનો નિયમ નથી, પણ સામાયિક પ્રતિમાધારી જે છે પંચમ ગુણસ્થાન વર્તી, એને તો નિયમથી 3 વખત સામાયિકમાં બેસવાનું છે. એ સમતા ભાવનું ગોલન એને કરવાનું જ. તે ચોથે ગુણસ્થાન વર્તીને 6 મહિનામાં 1 વખત તો અનુભવ થવો જ છે. પંચમ ગુણસ્થાન વર્તીને 3 મહિનામાં હશે, કેમ 15 દિવસ. જો એક જ ગુણસ્થાન સાવ 6 મહિનામાંથી સીધા 15 દિવસ, એટલે એને માટે 3 વખત સામાયિકનો, એનો અભ્યાસ રૂપે પણ સામાયિકનો એનો નિયમ છે. તો જો પરિપ્રેક્ષ્યમાં એક તો ક્રિયાને જાણીએ, પાઠને જાણીએ. શિક્ષા વ્રત તરીકે વ્રતી શ્રાવકને પણ સામાયિક હોય, એને પણ આપણે જાણીએ, જેમાંથી એને શિક્ષા મળે, મુનિ બનવાની એને શિક્ષા મળે. આજે વેપારી પણ પોતાના 8-10 વર્ષના બાળકને પેઢીએ ભેગું બેસાડે. ઉદયશ્રીની ભાષામાં કહીએ અનુભવ શીખવાડીએ છીએ એને. શું શીખવાડીએ છીએ એને? અરે તું આ અનુભવ શીખવાડ ને, એનો અનુભવ તો ઈ શીખી જ જશે. કેમ કે કામ ભોગ બંધનની કથા શ્રુત પરિચિત અને અનુભૂત જ છે. પૂત સપૂત તો ક્યો ધન સંચે, પૂત કપૂત તો ક્યો ધન સંચે. આજે પૂજામાં મેં એક વાક્ય બોલ્યો તો, સમજ બોલીશ તો, સંતાનને સંસ્કાર આપ, સંપદા નહીં. ભાગ્ય જો લઈને આવ્યો હશે, તારા કરતા 10 ગણો એ કમાવીને મૂકીને જશે. અને એના હાટું તું મૂકીને જાય છે. મારો દીકરો, જમીનમાં દાટેલું ધન જમીનમાં પડે. સરકાર આવશે પછી બધા કામ કરવા માટે.
छोटा सा तू कितने बड़े अरमान है तेरे, मिट्टी का तो सोने के सामान है तेरे, मिट्टी की काया मिट्टी में जिस दिन समाएगी, ना सोना ना चांदी। भाइयों, आ वैराग्य भावना વાર ત્યોહારે ભાવવાની વસ્તુ નથી, ભાવના નિરંતરની વસ્તુ છે। વૈરાગ્ય ભાવના નિરંતર। નિયમ સારમાં 38ની ગાથામાં આચાર્ય લખે છે, મુનિરાજ એટલે વૈરાગ્ય શિખરના શિખામણી। શું કીધું? वैराग्य न कीधु, वैराग्य ना शिखरे न कीधु। सदेन भाई क्या बोला? वैराग्य शिखर ना शिखामणी। एનું નામ તો મુનિરાજ છે। ખ્યાલમાં આવ્યો? આપણા જીવનમાં પણ એવી વૈરાગ્યની, એવી સામાયિકની, સમાધિની કયા અધિકારની ગાથાઓ છે સામાયિક વાળી નિયમસારમાં? પરમ સમાધિ અધિકાર। આધિ વ્યાધિ ઉપાધિની વાત નથી, સમાધિ અધિકારની ગાથા છે। समाधि એટલે શુદ્ધોપયોગ, समाधि એટલે સામાયિક। શિક્ષાવ્રત અને પ્રતિમા સંબંધીની વાત આપણે કરી। ચોથું પાંચમો એક પોઈન્ટ છે સામાયિક ચારિત્ર। થોડીક આ બહુ ઝીણી વાત છે, બહુ માર્મિક વાત છે। સામાયિક ચારિત્ર જૂનાગમમાં 5 પ્રકારના ચારિત્રો ગયા છે। સામાયિક, છેદોપસ્થાપના, આજે યથાખ્યાતની વાત નથી કરી, એ છેલ્લો ચારિત્ર છે, છેલ્લો પ્રગટ થતો છેલ્લો ચારિત્ર। જો કે ત્યાં તો સ્વભાવની વાત કરી હતી, અને તો યથાખ્યાત ચારિત્ર તો છે નહીં ને, પણ મારું ત્રિકાળ સ્વભાવ તો યથાખ્યાત ચારિત્ર સ્વરૂપ જ છે ને। ખ્યાલમાં આવ્યું? તો એ 5 પ્રકારના જે ચારિત્ર છે, સૂક્ષ્મ સાંપ્રદાયિક વચ્ચે આવે 10મા ગુણસ્થાન વાળો, 5 માંથી પહેલો છે આ ચારિત્ર। શું કીધું? 5 ચારિત્રમાંથી આ પહેલો ચારિત્ર છે। અને એક જ શાસ્ત્રમાં એક પ્રકરણ આવે છે સામાયિક જે છે, એ સામાયિકને આપણે સંયમ પણ કહીએ। એક જ શાસ્ત્રમાં એનો પ્રકરણ મળેલો છે। એ બહુ અલૌકિક અને અદ્ભુત છે, પણ એની ઊંડાણથી આપણે જો વિચારવું હોય તો આપણને ખ્યાલ આવે। થોડુંક આ એક પ્રકરણ જુઓ સામાયિકના સંદર્ભમાં। ક્યાં લખેલું છે? જો કયા સ્ટેપ ઉપર સામાયિક છે, દેખાય છે કે નહીં? વાંચો। આ છે ને માર્ગણા વાળો વિષય નથી આવ્યો હમણાં? ગતિ, જાતિ, ઇન્દ્રિય, કષા, યોગ, વેદ, જ્ઞાન, સંયમ, દર્શન। તો સંયમ માર્ગણા છે। સંયમ માર્ગણાના 7 પ્રકાર કીધા છે, અને સામાયિકને સંયમ માર્ગણામાં મૂક્યું છે। સાધકોને શોધો, માર્ગણા શેના પ્રકરણમાં આવે? શોધવાના ઉપાયો, એને માર્ગણા કહેવાય। તો સંયમ માર્ગણાથી સાધકોને પકડો। આ 5મ ગુણસ્થાન વર્તી, આ 6ઠા ગુણસ્થાન વર્તી, આ 7મા ગુણસ્થાન વર્તી, આ 8મા ગુણસ્થાન વર્તી, આ 9મા ગુણસ્થાન વર્તી। થોડીક બારીકાઈ જોવામાં આગળ કંઈક આંકડા લખેલા છે, એ તમે અર્થ સમજશો ને તો આપણને એમ થાય કે યાર આવું બધું આવે છે। 1 થી 4 ગુણસ્થાન વર્તી, ગુણસ્થાનોનો ઇન્ડિકેટ છે। 1 થી 4 પહેલેથી 4થા ગુણસ્થાન સુધી અસંયમ। સંયમ માર્ગણા વાળો કયો જીવ? અસંયમ। દિનેશભાઈ, પછી બીજો પોઈન્ટ સંયમા સંયમ, સંયમ અને અસંયમ કયા ગુણસ્થાનમાં? જો કેવળ 5મ ગુણસ્થાન વર્તી સંયમા સંયમ વાળો। હવે ગંભીર થાવ, હવે થોડું ગંભીર થાવ, થોડું કર્ણાન યોગને યાદ કરો, ઝડપથી બોલશો। 6ઠું ગુણસ્થાન કયું છે? 6ઠા ગુણસ્થાન નામ શું? પ્રમત્ત વિરત। 7મા ગુણસ્થાન નામ બોલો? અપ્રમત્ત વિરત। 8મા ગુણસ્થાન નામ અપૂર્વકરણ। 8મા ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ। 9મા ગુણસ્થાન નામ અનિવૃત્તિકરણ। 10મા ગુણસ્થાન નામ સૂક્ષ્મ સાંપ્રદાયમાં સામાયિક નથી। પોઈન્ટ સમજાય છે? સામાયિકનો ઉપચાર 10મા ગુણસ્થાનમાં નથી, અરે 11માં નથી, જ્યાં યથાખ્યાત ચારિત્ર છે, પણ સામાયિકનો ઉપચાર લાગુ એને પડતો નથી। 13મા વાળાને તો ક્યાંથી પડે? 14મા વાળાને તો ક્યાંથી પડે?
એટલે જે લોકો એમ બોલે છે ને સિદ્ધ ભગવાન તો સામાયિકમાં છે, સામાયિક જ નથી હોતો, એને તો ધ્યાન પર ઉચ્ચારતી છે આ કરણાન યોગ, એને તો ધ્યાન પણ ઉપચારતી છે. સામાયિકની ઔપચારિકતા છઠ્ઠેથી પ્રમત્ત વિરત ગુણસ્થાનથી મુનિરાજની સવિકલ્પ અવસ્થાથી અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાન સુધી જ લાગુ પડે છે. સામાયિક સંયમ, કયો? સામાયિક સંયમ. પછી આગળ તો છે જ બધા ચેતોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાર્થ. થોડોક આ સામાયિક વાળો પોઈન્ટ ખાસ મારે આપ સૌને કહેવાનું હતું. તો આજે આપણે ક્રાઇટેરિયા સામાયિકના બધા લીધા, જોયા. કાં તો આપણે જાણીએ છીએ કેવળ અને કેવળ સામાયિકની ક્રિયાના નામે, કાં તો આગળ વધીને સામાયિક પાઠના નામે, કાં તો આગળ વધીને સામાયિક શિક્ષા વ્રતના નામે, કાં તો સામાયિક પ્રતિમાના નામે. સમજાણો? અને અહીંયા તો વાત આવી સામાયિક સંયમના નામે. હવે કઈ સામાયિક આપણે કરીએ છીએ, કઈ કરવા જેવું છે, જેને શુદ્ધોપયોગ કહેવામાં આવ્યું છે, એની બધી જનાગમના વ્યાકરણના આલોકમાં આપણે આવતીકાલથી ઘણી ગંભીર અને સૂક્ષ્મ વિષય ચાલશે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ. વ્યુત્પત્તિ એટલે મેડિકલ લેંગ્વેજમાં કહેવાય પોસ્ટમોર્ટમ. સામાયિક શબ્દ કેમ બન્યો છે, કેવી રીતે બન્યું છે, એના ભાવ શું છે, એની ચર્ચા આપણે ક્રમે કરી દઈશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे